હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા ભાઈ કેવી રહી નવરાત્રી? જોત જોતામાં પૂરી થઈ ગઈ નહીં? આમ દુઃખ થાય પણ એક રીતે સારું થયું. કેમ એવું કહો છો? બે આ ચાલુ ગરબામાં તારી કાકીએ સતત ખરીદી કરી છે લા. એટલે રોજ નવો ડ્રેસ લેવાનો, રોજ નવા ચણિયાચોળી. ચાલુ ગરબા ચાલુ હોય તો એની ખરીદી ચાલતી જ હોય છે. શું વાત કરો છો? રોજ નવા ચણિયાચોળી લઈ આવી, રોજ નવી સાડી, આખું કબાટ ફૂલ છે એનું, એમ? તોય લે કરે છે. લા તમે બહુ ફ્રસ્ટ્રેટ થયા છો. તો શું કરવાનું? એને કહું ને કે આટલી બધી સાડી પડી તો છે, તો કે આ તો જૂની છે, આ બધા સોસાયટી વાળા જોયેલી છે કે. અરે બાપ રે, હવે હું સોસાયટી બદલી નાખું ને તો જ મને સસ્તું પડે. એવું ના કરાય કાકા. હું યાર ગરબા રમ્યા કે નહીં એ કોને? મને ક્યાં આવડે છે? હું ગરબા રમવાની આરતી માટે જાઉં અને ગરબા સાંભળવાનો. મને મ્યુઝિકનો બહુ શોખ છે. એમ? હું તો સાઉથની ફિલ્મ હિન્દીમાં ડબ થયેલી હોય ને એના પણ સોંગ આખા સાંભળી કાઢું છું. એવું બાપરે, તો તમે જીવનમાં કશું બી સાંભળી શકો. તો પછી બરાબર છે. તારી કેવી રહી? કાકા હું કહું તમને, જો આખું વરસ સિંગલ રહીએ ને એનું દુઃખ નથી થતું, પણ આ 9 દિવસ એકલા રહીએ ને એનું દુઃખ બહુ હોય. હા કાકા. પણ કેમ તું તો કઈ કહેતો તો તારી કઈ ફ્રેન્ડ છે લઈને જવાનો હતો ને એવું બધું? એટલે ગયો હું શરૂઆતમાં, પણ જ્યારે મારો પ્રેમ ચરમસીમા પર પહોંચ્યો ને, હું પ્રપોઝ કરવાનો હતો, ત્યારે મને ખબર પડી કે એનો સગ્ગો ભાઈ જીમમાં ઇન્સ્ટ્રક્ટર છે, પપ્પા પોલીસમાં છે, એના મામા ડોન છે. હે? 2 વર્ષ જેલમાં ગયા છે. જો હું કહું છું, હા આ શ્રાદ્ધ હમણાં જ ગયું છે, બરાબર? હા. ફરી ના લાવતો હં? ના, કહી દઉં તને. એ તમને ઓળખે છે. મારું બધું વચ્ચે ના બધા અડફેટમાં આવી જશે લા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા આ વખતે તમે ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે બહુ બધી જગ્યા ગયા, મેં એવું સાંભળ્યું. હા, આરતી કરી, ગરબા જોયા, સાંભળ્યા, મહેમાન ગતિ માણી. તમને બહુ મજા આવે ને બધી એમ આવું મહેમાન ગતિ માણવાની ને બધું? તને ના ગમે એવું? હજુ તો તું સૌરાષ્ટ્રમાં જા એટલે ખબર પડે. આપણને તો આવડતી જ નહીં લા મહેમાન ગતિ. સાચું કહું? એમ? મારું જ ઉદાહરણ લે ને. હું તો એટલો બધો મિડલ ક્લાસ છું ને, આપણી ત્યાં મહેમાન જે લઈને આયા હોય ને, ફ્રૂટ કે મીઠાઈ કે ફરસાણ, હા એ એમનું જ ડીશમાં પીરસીને એમને જ નાસ્તો કરાવી દઉં છું. એવું ના કરાય કાકા. આવું છે. પણ મહેમાન ગતિનો શોખ તો મને પણ ખરો. હા, એટલે આપવાનો કે લેવાનો? મહેમાન ગતિ માણવાનો પણ શોખ ને આપવાનો પણ શોખ. એમ? તને એક જોરદાર કહી દઉં. હા કોઈક જગ્યાએ તું આમ ગયો હોય ને તને મહેમાન ગતિ આમ વ્યવસ્થિત ના મળી હોય, હા વ્યવસ્થિત રીતે તમારું સ્વાગત ના થયું હોય, હા. તો ગુસ્સે નહીં થવાનું. તો શું કરવાનું? એ ઘરમાં કોઈ પણ નાના છોકરાને છે ને પેલી સિસોટી કે પેલું ભોંપું આવે ને, હા એ એને ગિફ્ટમાં આપી દેવાનું. આખો દિવસ ભો કઈ મગજનો અઠ્ઠો કરી નાખે એ લોકોનો. આ રીતે બદલો પૂરો થાય. તમે ખરાબ માણસ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, અખિલેશનો એવો સવાલ છે કે તમે મોજમાં રહેવાનું કહો છો, પણ મોજમાં રહેવું કઈ રીતે? એટલે લોકોનું આ જે સ્ટ્રેસ અને ભાગદોડ વાળી જે જિંદગી છે ને, એમાં તો લોકો જીવન ટૂંકાઈ દે છે. એ તો બહુ ખોટું છે. હા, ખરેખર કાકા. જીવન ટૂંકાવાનો વિચાર આવે ને તો એકવાર ખાલી દવાખાને જઈને જોઈ લેજો. કરેક્ટ. લોકો જીવવા માટે શું શું કરે છે એ ખાલી જોઈ આવજો. ના ના, બહુ સાચી વાત છે કાકા. અને મોજમાં રહેવાનું એટલે અંદરથી આનંદ અંદરનો લેવાનો. એમ બરાબર. તમે ખુશ રહેવા માંગતા હો ને તો આજથી જ ખુશ રહો. કરેક્ટ. અને જેને ખુશ રાખવા માંગતા હોય એને પણ આજથી જ રાખો. કરેક્ટ. તાજમહેલ આખી દુનિયાએ જોયો છે, મુમતાજ જ નહીં જોયો. સાચી વાત. બધું જીવતા જીવત કરી લેવાનું લા. સાચી વાત કાકા. આ બેંકની બહાર એક એટલું મસ્ત બોર્ડ મારેલું, હું મજા કરો કે ને તો તમારા નોમિની મજા કરશે. કઈ બેંકની બહાર? એવું ના બોલાય. અને આ બધી સલાહ છે ને 50+ વાળાને જ છે. કેમ? એ લોકોને જ આવા બધા વિચાર આવે. 40 વર્ષ સુધીના તો આ બધા જવાબદારી ને મોજ ને બધું જોડે જોડે કરતા જ હોય. કરેક્ટ. ટેન્શન વાળા આ 41 થી 50 વાળા કેમ? જવાન રહ્યા નથી ને ગયડા દેખાતા નહીં. એમને કઈ સાઈડની મોડ લેવીની ખબર જ ના પડતી હોય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક.
કાકા હા તમે હમણાં મોજમાં રહેવાની વાત કરતા હતા પણ સેજ થોડોક તમારાથી જો ખર્ચો થઈ જાય છે ને તો એ મોજમાં તમે પણ નથી રહી શકતા મેં જોયું પણ પૈસા ને મોજ ને હું લેવા દેવાલા તો નહીં નહીં જ ને 50 મીઠાઈ મૂકી હોય પણ તને ડાયાબિટીસ હોય તો હું કરી લે એ બરાબર ખર્ચાનું કેવું છે આ અણધાર્યો જે આવે ને એ બહુ લાગી આવે તમને એટલે કેવું 10 મિનિટ તમે તમારી વાઈફ સાથે મસ્ત પ્રેમથી વાત કરો ને હા તો 11મી મિનિટે એ કોક તમને ખર્ચો કરાવવાની જ વાત કરશે માર્ક કરજે તું અને હું તો બહુ સાવચેતી રાખું છું લા ખર્ચા બાબતે તો હા મેં હમણાં જ આ નવરાત્રીમાં એક થિયરી સાંભળી હું કે પેટ્રોલ હંમેશા છે ને 107 રૂપિયા કે 115 આવા કોઈ ઓડ ફિગરનું ભરાવાનું કેમ તો કે આ 100 200 500 માં કે બધા મશીન સેટ થયેલા હોય આવું બધું કોઈ હવે આ સાચું કે ખોટું છે મને નહીં ખબર ના હોય કાકા પણ મેં તો ચાલુ કરી દીધું હવે ઓડ ફિગર જ ભરાવું છું તમે ખરા જ ઓલા ના ધ્યાન રાખવાનું ખર્ચાનું આ દિવાળીમાં છોકરાઓને પગે નહીં લાગવા દેતો લા હું કેમ આમ સેજ આમ વળતો હોય ને અધવચ્ચેથી એને ઊભો કરી દઉં છું હું કેમ એ રીતે 100 200 બચી જાયલા તમારા અત્યારે ભલે રોજ કપડાં બદલાય છે હા એક દિવસ એક જ જોડીમાં નીકળીશું ત્યારે ખાલી ખભા બદલાશે વાહ કાકા વાહ તને આ મારું મરણનું સાંભળીને મજા આવી અરે તમારી શાયરી પર વાહ કીધું હા તો બરાબર સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1 Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક અને કાકા ફોન પર છે તું ફેલ જ થવાનો છે મૂકી દે હા હું તો પેલો ફેનિલ્લા ટેણીઓ તારે હું થયું બાજુ કઈ જનરલ નોલેજ જ નહીં લા એને હમણાં કઈ સ્કૂલમાં કઈ ટીચરે એવું પૂછ્યું હા કે 15મી ઓગસ્ટે આપણને શું મળ્યું હતું હા તો કે બુંદી આલી તીન ગાંઠિયા આલ્યા હતા ને એવું બધું મળેલું કે હવે બોલાય છોકરું છે લા પણ હવે એના આઝાદી વાઝાદી કશું ખબર જ નહીં હોય એને કઈ નહીં કાકા પાછા આમ પાછું હોશિયારી કેવી મારે એના પપ્પા અમે હા હમણાં એના પપ્પાને કહે પપ્પા કે આપણે એક એસી જે ચાલુ રાખીએ છીએ ને આખો દિવસ તમે જો ચાલુ રાખો ને તો પાછળ કોમ્પ્રેસરમાંથી કે 2 ડોલ પાણી નીકળે છે હા તો કે હવે આપણે પપ્પા 50 એસી ઘરમાં મૂકી દઈએ તો આપણું પાણીનું સમસ્યા સોલ્વ થઈ જાય કે તેના બાપા કહે કે આ એ જ પાણીમાં ડૂબાડી નાખજે મને કે કરો છે પણ આ તમે કહો છો ને કાકા આ 5 વર્ષના છોકરા જે છે ને હા એની સ્કૂલની ચોપડીઓની જે રેટ છે ને તમે સાંભળ્યા છે 8,000 10,000 એમ તો એટલે આ ચોપડીઓ કયા ધાતુની બને કોઈ ધાતુ બાતુની નહીં આ ખાલી રેટ છે હવા પણ આ ફેલ થશે હા અરે પણ કાકા હવે ના ખબર હોય જનરલ હવે એવું તો તમને શું ખબર છે હું લા મને તો ખબર જ છે ને હવે ફોર એક્ઝામ્પલ અત્યારે તો ચાલો તમને ફેસબુક તો ખબર છે એના પહેલા ઓર્કુટ હતું અને એના પહેલા યાહુ ખબર છે હે યાહુની ખોજ કોણે કરી શમ્મી કપૂરે બે નહીં બે તમે કઈ યાહુ એ તો એ જ લાઈ લો ને યાહુ સર્ચ એન્જિન હતું તમે જવા દો ને એટલે તમને પણ નહીં ખબર યાર શેના વળી શમ્મી કપૂર તોલા સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1 Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા હા ભાઈ અત્યારે બધી ટ્રેન્ડિંગમાં જે બધી વસ્તુઓ ચાલતી હોય ને એના વિશે તમને કંઈક પૂછું તો તમને જે ખબર હોય તમે જવાબ આલજો હું એકદમ આવું કેમ ઓહો સાંભળો ને તમે બ્લિંકિટ કે ઝેપ્ટો વિશે સાંભળ્યું છે કોણ જા લગો કોઈ વ્યક્તિઓ નથી બે એપ્લિકેશન છે ઓનલાઈન ઓર્ડર કરો ને 15 મિનિટમાં સામાન ઘેર 15 મિનિટની ક્યાં વાત નાનપણમાં ભલે હું ખેંપતો હતો પણ હું જ મારી મા માટે બ્લિંકિટને સેપતો હતો વાહ એવું દોડીને લઈ આવી ને 10 મિનિટની અંદર તો સામાન ઘેર લઈ આવતા હતા એમ અને અમારા ડિલિવરી ચાર્જીસ 8 આના એટલે ટૂંકમાં મને નહીં ખબર આ બધું એપનું હા ચાલો કઈ નહીં નેક્સ્ટ હું તમે કોઈ દિવસ આઈફોનમાં આમ ફેસ હાઈડ કરીને મિરર સેલ્ફી લીધી છે એટલે આ હું લા એકદમ એટલે એમાં કે આમ આઈફોન પકડવાનો ફોન એટલે ફોટો પાડવાનો પણ સામે મિરર હોય અને એમાંથી તમારે સેલ્ફી લેવાની પણ ફેસ નહીં બતાડવાનું મોઢું ઢાંકીને અરીસામથી ફોટો પાડવાનો એમ હવ આ એ લોકો લે આવી સેલ્ફી કોણ જેને ખબર છે કે આઈફોનની વેલ્યુ એમના મોઢા કરતા વધારે છે સારું તાને હું યાર નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હેવ યુ એવર ટ્રાઈડ સ્પ્રિંગ વોટર ઓર આલ્કલાઇન વોટર કે ફ્રૂટ વોટર એવું કંઈ હું આ બધું શું આજે નવું જ એકદમ હાવ એને જ ટ્રેન્ડિંગ છે બધું હું આલ્કલાઇન વોટર ને ફ્રૂટ વોટર આ સ્પ્રિંગ વોટર આ બધું છે ને આ તમે વિરાટ કોહલીને પાણીની બોટલ જોઈએ વિરાટ કોહલી પીએ છે રમતો જ નહીં તે એ નહીં હવે પાણીનું પૂછું છું ને નહીં ખબર 600 રૂપિયાની બોટલ આવે છે ખાલી એક તમને એટલું બધું હું હોય અંદર એ હોય વિટામિન્સ પણ હોય ને કેટલા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ બધા હોય ને એ બધું એ જવા દો પણ તમને ટૂંકમાં નહીં ખબર ને મેં આરો નહીં લગાડ્યું ને ઘેર શું વાત કરો ઉકાળીને પીવાનું લા પાણી એમ આ આરો વાળા એડવર્ટાઇઝમેન્ટમાં જેટલા કીટાણુ બતાડે છે ને હા
એ હિસાબે તો આપણે 3-4 વાર મરી જઈએ ખબર. એટલે એવું હતું જ નહીં. એટલે કર તું આ ટ્રેન્ડને એન્ડ અને આગળ હેન્ડ. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Pod. Joke Studio. વેલકમ બેક. ને કાકા ફરી ફોન પર લાગે છે. હા બસ જઈશું, પાક્કું જઈશું. તું મોજ કર ને યાર. હા ચાલ. કોણ હતું? કોણ હોય? કાકી? કરેક્ટ કે આજે સાંજે જઈશું. મેં કહ્યું ઘરની પાછળ અમે મંદિરે દર્શન કરવા જવાના છે અને પછી પાણીપુરી ખાવાના. એમ તમને ભાવે જ? ખાવાની લા. તમે કેટલી ખાઓ પાણીપુરી? એવું ખબર નહીં, પણ તમે જ્યારે પણ પાણીપુરી ખાવા જાઓ ને હા. અને અધવચ્ચે તમે એવું પૂછો ને કે ભૈયા કિતને કી હો ગઈ, તો ખબર નહીં ઓલવેઝ એવું જ કે એક ખાઈ લો ને એટલે 30ની થઈ જશે. ગમે તે હોય, એક ખવડાઈને રાઉન્ડ ફિગર સેટ કરી નાખે. પણ હું તો તમને એક બહુ મસ્ત વાત કહું. તમારે છે ને કોક વાર જાતે ઘરે બનાવવાનું અને કાકીને ખવડાવવાનું. તે કોક વાર બનાવું છું લા હું. એમ? ક્યાં વાત? એટલે મારે કેવું છે, મારી અલગ પરિસ્થિતિ છે હસબન્ડ તરીકે. પરિસ્થિતિ એટલે? આમાં કેવું છે, જ્યારે હસબન્ડ ઘરનું બધું જ કરતો હોય ને, જમવાનું બમવાનું બધું જ, હા. ત્યારે બે જ વાત હોય. શું? ક્યાંક તો એની પત્ની એનાથી વધારે સુંદર હોય, ક્યાંક તો એની પત્ની એનાથી વધારે ખૂંખાર હોય. આપણા કેસમાં બંને નહીં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Pod. Joke Studio. વેલકમ બેક. અમારે બોલવું પડ્યું તું, ધંધામાં ધ્યાન આપ. અલા હા, પણ હા, વેલકમ બેક. હું કરે છે હું તું? અરે આજે ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ છે ને, તે ટીમ બનાવું છું. ના કરીશ, આ બધું જુગાર કહેવાય. હા, તમે સમજી વિચારીને ટીમ બનાવો ને તો જીતાય જ છે. જીત્યો એક વાર. તો લાસ્ટ મેચમાં 11 રૂપિયા જીત્યો. ઓ 11 રૂપિયા. તારે? તો હાઈવે પાસે એકાદ પ્લોટ જોઈ લે. બે જાવને લાવું. તો હું હોશિયારી મારે. પણ કઈ નહીં, તો બાંગ્લાદેશમાં શું ચાલે છે હવે? સતત હારી રહ્યા છે આપણાથી. બે દેશમાં, એ લોકોના દેશમાં. એ તો પેલું તખ્તા પલટ થઈ ગયું ને આખું. એ તો જોયું મેં. ત્યાં જેટલા માણસોએ ભેગા થઈને તખ્તા પલટ કર્યું ને, હા, એનાથી વધારે લોકો તો આપણે ત્યાં મોરારી બાપુની સભામાં હોય છે. સાચી વાત છે. તારે હું શું કહું છું, હા, આ મેચ માટે ટીમ બનાવું છું. તમે મને સલાહ આપો, એ પ્રમાણે બનાવું. ચાલો. બે હું બેંકમાં સ્લીપ ભરવાની હોય ને તો એ પેલા બંદૂકવાળા સિક્યુરિટીની સલાહ લઉં છું. બધા ઇન્ડિયા લેવલની સલાહ તું મારી પાસે માંગે. જોનેલા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.